નમસ્તે। આજ રોજ તારીખ 14/1/2026 રોજ ઈસરા મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર યુવા મંચ કેશોદના પ્રતિનિધિમંડળ અને ગામના સરપંચ સદસ્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાન સમયની અંદર સામાજિક કાર્યોમાં જેવા કે લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચા, દેખાદેખીના કારણે વધારે ખર્ચો થાય છે, એના ઉપર કાબૂ મેળવવા અને આ લગ્ન સંસ્થા જળવાઈ રહે તે માટે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ગ્રામજનોની સંમતિ છે, જે હું તમને વાંચી સંભળાવું છું। સૌથી પહેલાં છે કે લગ્ન પ્રસંગની અંદર સોનાનો રિવાજ છે, એમાં વર પક્ષે 2.5 તોલાની મર્યાદા રાખવામાં આવી છે અને કન્યા પક્ષે 1 તોલાની મર્યાદા રાખવામાં આવી છે, જે બાબતે ગ્રામજનો સંમત થયા છીએ। લગ્ન પહેલાં પ્રી વેડિંગ અને કંકુ પગલાંની વિધિ જે છે એ સદંતર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બહેનના ઘરે પ્રસંગ દરમિયાન જે મામેરું આપવામાં આવે છે તેમાં મહત્તમ મર્યાદા 11,000 નક્કી કરવામાં આવી છે અને જેમાં બંધ કવરની અંદર આપવાનું રહેશે કે જેથી કરીને કોઈ વિડીયોગ્રાફીમાં કે કોઈ દેખાદેખીમાં એ પરિવર્તન ન પામે એટલા માટે। બીજો પ્રસંગ છે કે લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસની જે પ્રથા છે એમાં કલાકારોને બોલાવી અને બહુ મોટા પાયે જે આયોજનો થઈ રહ્યા છે એના ઉપર કંટ્રોલ કરી અને માત્ર સાઉન્ડ સિસ્ટમના આધારે કુટુંબના પરિવારજનો અને સગાવાલાઓ સુધી જ મર્યાદિત રાખી અને સાદાઈથી દાંડિયા રાસ રાખવા જેવું નક્કી કરવામાં આવ્યું છે। બીજું છે કે લગ્ન પ્રસંગમાં સુશોભન માટે મોટા ડોમ ને એ જે બધું આપણે મંડપ સર્વિસમાં ખર્ચ કરીએ છીએ તેના પર કાબૂ કરી અને નોર્મલ સામાન્ય રીતે જરૂરિયાત મુજબનું જ આપણે ડેકોરેશન કરીએ અને એના ઉપર પણ ખર્ચ પર કાબૂ રાખી શકીએ એ પણ નક્કી કરવામાં આવ્યું છે। બીજું છે સગાઈ વખતે જે મોબાઈલની આપ-લે કરવામાં આવે છે, વર તરફથી કન્યાને આપવામાં આવે છે, એ સદંતર બંધ કરવા જોઈએ કે જેના કારણે બીજી જે સમસ્યાઓ થઈ રહી છે એના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ। એ સિવાય છે કે લગ્ન પ્રસંગની અંદર આપણે અન્ય જે દૂરના સંબંધો છે અથવા તો બીજા કોઈ અન્ય નાતરા સંબંધો છે એને આપણે આમંત્રણ ન આપી અને માત્ર કુટુંબ, પરિવાર અને સગાવાલા પૂરતા જ મર્યાદિત રાખી અને જમણવાર જેટલો ટૂંકો કરી શકીએ એટલો કરવાનો પ્રયત્ન કરીશું। જે બીજું છે જે અત્યારે તો મોસ્ટ ઓફ લાગુ થઈ ગયું છે કે આમંત્રણ માત્ર ડિજિટલ કંકોત્રીથી આપે, જે આપણે પહેલાંના સમયમાં હાર્ડ કોપી ઘરે ઘરે જઈને આપતા એ હવે સદંતર બંધ કરીએ અને માત્ર ડિજિટલ કંકોત્રી વોટ્સઅપ પર કે મોબાઈલથી મોકલી અને એના દ્વારા જ આમંત્રણ આપીશું।